નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્વયં સૈનિક દળ દ્વારા અનેક માંગોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્વયં સૈનિક દળ દ્વારા બેરોજગારી, મોંઘવારી અને નીટના પેપર લીક જેવી ઘટનાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। મોટી સંખ્યામાં સ્વયંસેવક દળ રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ઘણા બધા મુદ્દા છે, જેમ કે 2015 પછી સતત જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ રહી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી, રાંધણ ગેસ, આ દરેકના ભાવ જે રહ્યા એ 3 ગણા થઈ ગયા છે। બીજું કે જે શિક્ષણ વ્યવસ્થા છે એની ગુણવત્તા ઉપર દિવસે દિવસે ઘટતી જાય છે। જે પ્રાઇવેટ સ્કૂલો છે એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। બીજું કે ભાઈ હાલ જોયું કે આપણે નીટ અથવા તેના જે કંઈક સરકારી નોકરીઓ માટેના પ્રવેશ ફોર્મ હોય છે ભરતીઓ માટેના, એ પ્રવેશ ફોર્મ વારંવાર લીક થવાથી ઘણા બધા બાળકો જે રહ્યા એનું ભવિષ્ય ખોરવાય છે। હાલની અંદર જ જે નીટનું પેપર લીક થયું એના કારણે ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાઓ પર 20 જેટલા બાળકોએ આત્મહત્યા કરી। એની સંપૂર્ણ જવાબદારી જે રહી એ મોજૂદા ભાજપ સરકાર જે રહી એ લઈ રહી છે। બીજું કે ભાઈ આ દેશની અંદર છેલ્લા 2015 પછી એસસી, એસટી અને માઇનોરિટી સમાજના જે લોકો રહ્યા એના ઉપર અવારનવાર અત્યાચારો જે રહ્યા એ દિવસે ને દિવસે વધતા જાય છે। આવા અનેક પ્રકારના મુદ્દાઓ છે, એટલે આ જે કંઈ ઘટનાઓ ચાલતી રહી છે, સરકાર જે રહી એ દરેક જગ્યા ઉપર અસફળ રહી છે। જેથી કરી અમારી માંગ છે કે ભાઈ આ દેશના વડાપ્રધાન જે રહ્યા નરેન્દ્રભાઈ મોદી એ પોતાનું રાજીનામું આપે। કલેક્ટર મારફત રજૂઆત કરીશું કે અમારું કલેક્ટર દ્વારા એમનું તો ખાલી આવેદનપત્ર લીધું, બાકી બીજું કંઈ છે ને એ અમારી રજૂઆત આગળ કરશે। આપનું નામ? વિપુલ, સ્વયં સૈનિક દળ।